હાલ શિયાળાની સિઝન ચાલુ છે અને ખૂબ ઠંડી પડી રહી છે. એવરેજ જોવામાં આવે છે કે દર શિયાળામાં ઘરફોડ ચોરીઓનું પ્રમાણ વધી જતું હોય છે, જેના કારણે એસપી સાહેબની સૂચનાથી એલસીબી અને દરેક પોલીસ સ્ટેશનોમાં સૂચના આપવામાં આવેલી છે કે રાત્રિ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે અને ઘરફોડ ચોરીઓ જે થાય છે તો તેના પર નિયંત્રણ લાવે એટલા માટે સઘન પેટ્રોલિંગ માટે સૂચના આપવામાં આવેલી. જે અંતર્ગત અમારી એલસીબીની ટીમ ઝાલોદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી અને તેઓને બાતમી મળેલી કે બે ઈસમો શંકાસ્પદ હાલતમાં મોટરસાઇકલ સાથે જઈ રહ્યા છે, તો તેઓને ઝડપી પાડેલા અને તેઓ પાસેથી એક મોટરસાઇકલ, રોકડા રૂપિયા, 2 મોબાઈલ, આમ 1,33,500નો મુદ્દામાલ મળી આવેલો. પૂછપરછ દરમિયાન ગલ્લા તલ્લા કરતા હોય જેથી શંકાસ્પદ લાગતા વધુ પૂછપરછ કરતા આ ઈસમોએ અગાઉ ડાંગ જિલ્લામાં તેમજ મહારાષ્ટ્રમાં પણ ચોરીઓ કરેલાનું જણાવેલું, જેથી તેઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને આગળની વધુ તપાસ ચાલુ છે.